આ બહુ વિચારવાની વાત. આગળ વાત કરતો એટલે ઘણા નકરી છોકરીનો જ પ્રશ્ન છે એવું નથી, હાહુનો પ્રશ્ન છે. ઘણા હાહુ એમ વહુના પેલા જાણે હકપણથી લગ્ન સુધીનું હરખનું માપ ન હોય. હકપણથી લગ્ન સુધી જે માને હરખ છે ને, છોકરાનું હકપણ થાય તો હને પાતું પડી જાય. અને આમ એટલા બધા હરખમાં અને આમ હવે તો મોબાઈલ અહીંથી જ દે છે ને, બેલેન્સ અહીંથી જ ભરાવાનું. ત્યાંથી તો ખાલી મેસેજ આવે બેલેન્સ ડાઉન, એમાં બેલેન્સ નાખી દે, એમાં બેલેન્સ નાખી દે. રાઈતે નકર ઈટા કીટા થઈ જાય. અને આ પાછા ફોનમાં તો આપણે થાય ખુઈ ગયા છે, માથે ગોદડા સાદરું ઓઠીને આપણે થાય ખુઈ ગયા છોકરા છોકરી. પણ આમાં પાછું સાયલેન્ટ કરી નાખે ને, આમાં તો પાછા ફોટા પડે, આમાં મોઢા દેખાય જડબા. પણ ત્યાં શું કરો છો કાસ આડો છે ને માથા કૂટ. અને 15 દિવસ સ્પીકર બદલાવવું પડે, એમાં પાણી કરી જાય મારી પર, એમાં કાટ લાગી જાય. ફોન પ્રગતિનું સાધન છે, સમજીને વાપરો તો, નકર અધોગતિની શરૂઆત. મારી વહાલી બહેનો ભાઈઓ બધાને મારી વિનંતી છે, ફોન માપે વાપરવાનું. પણ આમનામ જો નેટ આયલું દિલીપભાઈ, તો 25 વર્ષે ઘીરે ઘીરે એક ગાંડો ને એક ગાંડી ઈશી. સકાળું નથી ફરતું ત્યાં સુધી તો કોક તો હુતા નથી. એટલે આ ભાઈ ફોન પ્રગતિનું સાધન છે, સમજીને વાપરો. મારી જેવા 70 વર્ષવાળા હોતા. હવે સાંભળું ટીંગાઈ સર રવા દો. હમણાં અમારે હગાન્યા લગ્ન હતા, તો હું ત્યાં ગયો લગ્નમાં. તો ઇનોવા ગાડીમાં છોકરી બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી, એ આવી, એની બેનપણીઓ આવ્યું. તો મારાથી મોટા વરહવરદી મારે ભાભી થાય શેટાવા, એ હોત કડક હાડી પહેરીને ઉતર્યા, આમ ખરાડ. મેં કીધું ભાભી તમે ક્યાં ગયા હતા? મને ક્યાં મનસુખભાઈ ટાણે તો થોડું ખમો નમો કરાવવું પડે ને, ટાણે તો થોડો ખમો નમો કરાવવું પડે ને, પણ હવે તમારે નેણના ભાલા કાઢીને શું કરવું છે? સોળે શણગાર સજવા એ સ્ત્રીને સંપૂર્ણ અધિકાર. હું એની મસ્કરી કરતો નથી. સોળે શણગાર સજો તમે દીકરી, તમારે ઉંમર તો જોવો, મોટામાં દાંત બાતે હોય તો આંકડા અણિયું કટવે, એ રવા દો. વધારે પડતું થાય. અને એટલો પાવડર ગુહે આપણે ખબર પડી જાય, ગું પાવડર લગાડ્યો લાગે છે. બ્યુટી પાર્લરમાં જવાની મારી બેનું જરાય ના નથી. જાવું પોહાણ હોય એટલું ગુહાવવું, પોહાણ ન હોય તો માપે ગુહાવવું. મોઢું આટલું અને કિંમત વધી જાય એટલું બધું ન ભૂહાવું. અને આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણની પૂજા થાય છે. ગુણ હશે તો સમાજ યાદ કરશે, ઈશ્વર યાદ કરશે, માતાજી યાદ કરશે. આ જંતીભાઈ ક્યાં રૂપાળા બોલો, માથે વાળે નથી. અને છતાંય બાપભાઈ, હું બધા અને આખો સમાજ, આ ગામના એક વ્યક્તિ એમ કે આ કથા લાડવા પરિવારને ત્યાં નથી, અમારે આંગણે કથા છે, અમારે આંગણે કથા છે, અમારે આંગણે કથા છે. એવો ભાવ ક્યારે થાય? એ તમારા ગુણને થાય, ગુણ માથે થાય છે. ભાઈ રૂપાળા જ ગણાય છે, આટા મારે ડામણ વિના ઘોડાની જેમ. એટલે એ મારો કહેવાનો હતો. ઘણી હાહુ છે ને વહુની ભૂલ શું કાઢે ખબર? મારી જેવી ધોણી વહુની ન થાય તો તું ધોકાય કહે. કેટલોક સમય ધોકાવશું, એક દી તમારે ઈ જ વહુને કહેવું પડશે, બેટા આ નિસોવી નાખો ને. મને 2 પાત્રો વિશેષ ગમે છે, દીકરી અને માં. એટલે મારે બાપુજી હારે યુવાનો હારે કાંઈ વાંધો નથી હો. એટલે તમે વળી કોઈ એમ ન કહેતા તને અમે શું લાગી છે? આપ વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પૂજનીય છો, પણ માઈ માં બાકી આ જગતમાં વગડાના વા છે. માં છોકરાને મારતી એ જોઈજો ને બાપુજી હમો કરતો જોઈજો. તમે આપણે ઘેરે તપાસ કરજો, સેટે ક્યાંય નહીં. માં છોકરાને મારતી હોય ને, માને રીહ સડી હોય ને, છોકરું અકોણું હોય અપસડું વાંદર્યું, તો માને રીહ સડી હોય ને, મારા રોયા વાહ પાસે ધીમું કરી નાખે, મારા રોયા. અને આપણી કંપની ઉગામે થોડું ને મારે જાજુ, દાસું ફેરવી નાખે, બાપુ મૂકે. બાપુજી નામે કેટલા બાપુ, બાપુજી, આતા, પપ્પા, ડેડી, ડેડ ને. તમે જુઓ તો કોક ફાધર. એક જણો મને કે કોક તો એવા ફાધર મટાડી દે ધાધર, એનું નામ ફાધર. એ ભાઈ, એટલે માં આડી ફરી જાય. માં દયાળુ, આપણે છોકરાને મારતા માડી ફરી, એ મારો માની તો બાપુ કે વયો જા.
વયો જા. તો માં કે પણ ક્યાં જા, જ્યાં જવું ને જાય તોય 3-4 વધે ભલું જાય. પેલાની વાત છે, અટાણ નો મારતા. અને વયો જાય, અટાણે વયા જાય અને તેની વયો જાય ને આવે પાછો ઘીરે, ક્યાં જાય? અને અટાણે તમે કહો ને તો વયું જાય, એકનું એક હોય, વયું જાય ને તો તમારે મારે ટીવી ને પટ્ટીમાં દેવું પડે. બેટા જ્યાં હોય ત્યાંથી વયો, બેટા તારી મમ્મીની તબિયત ખરાબ છે, બેટા જ્યાં હોય ત્યાંથી બેટા મને ક્યાંય ગમતું નથી, બેટા તારું જેટલું હશે એટલું ભરી દેવું, વયો ભાઈ, વયો તારું જેટલું હશે એટલું ભરી દેવું. અને હું કહેતો હતો ને, કક્ષાથી બહાર બિઝનેસ ન કરવો, કમાણીથી વધુ ખર્ચ કોઈ દી ન કરવું, કોઈને દેખાડવા હાટું દંભ નહીં દેખાડો. આ મારી ખાસ પ્રાર્થના છે. અને સતત કામ કરો, આખું ઘર કામે ખોટી જાવ એટલે ગોઠવાઈ જ જાય. ઈશ્વર દેવા બેઠો છે, ચમત્કાર કાંઈ ન થાય. ચમત્કાર મારું તમારું જીવન છે, એ જ ચમત્કાર છે. આથી મોટો ચમત્કાર ઈશ્વરનો બીજો હોય જ ન શકે. મને તમને મગજ દીધું છે, હાથ દીધા, પગ દીધા. અને બીજી વાત દિલીપભાઈ, તમે ગમે એને ભાગમાં ધંધો કરો ને તો મારી આ સૂચના છે, આટલું તમે જોજો. આળસુ માણા એ ભાગમાં ધંધો કરતા નહીં, ભલે હાગી હાહુ નો હોય, માસી નો હોય, મામા નો હોય, ફઈ નો હોય, હાડુભાઈ નો હોય કે બીજા નો હોય. આજ કામ કરવાનું છે ને એમ કે ને કાલ કામ કરશું, ભૂલે શું કે એની અરે બિઝનેસ નહીં કરતા. નકર 400 મહિને વર્ષે 2 વર્ષે કેવું પડશે, હે માસીના, મામાના, ફઈના, હાહુના મારે સટકવાના કેટલા દેવાના. પણ કાલ કામ કરવાનું એમ કે આજ કરવું છે, આજ નહીં, ઉભા થાવ, ઉભા થાવ, હાલો ઉભા થાવ. એની હારે તમે ભાગમાં બિઝનેસ કરજો, એમાં ગતિ છે, વિઝન છે, દ્રષ્ટિ છે અને 100% આગળ લઈ જવાની તાકાત ધરાવે છે. ગમે સમાજનો ગમે એટલે દૂર રહેતો હોય એમાં વિશ્વાસ રાખજો. અને એક હૈયા દુબળા પાસે બે હતા, ગમે એ કામ ચાલુ કરો, હૈયા દુબળાને કહો ને આ તમે સપ્તાહનું કરવું હોય ને, કેમ કથા કરશો, એ કેટલો બધો માંડવો થાય, એ ન કરાય, એ કેવું બધું કોણ કરશે. હૈયા દુબળાનો નિયમ એવો, કોઈ પણ બિઝનેસ ચાલુ કરો ને તરત કે એ ન કરે, એમાં ખોટ આવે. એ ખોટનો બધો હિસાબ એની પાસે હોય, વિલાય પ્લેન લીધું એનો હિસાબ છે તારી પાસે. એટલે હૈયા દુબળા પાસે નહીં બે હતો. અને બીજી વાત મારી એ કહેતો હતો, બેનું બેઠી એટલે ખાસ કહું, દીકરાની વહુને રોજ ફોન કરજો, દીકરીને ફોન રોજ ન કરતા. કામ હોય તો 10 વાર કરવો, એમાં મારી ના નથી. કામ ન હોય તો દીકરીને ફોન કરવો નહીં. નકર 10 વાગે ફોન કરે, માં શું કરો છો, કિશનમાં સહી, એ દીકરી, એ બેન, એ બેન, એ દીકરી, બેહોન ઘડી પર બેનું, એ ભાઈ નથી આમ જો, એ મોરી બેન જઈ ગઈ છે, પાછી નહીં વળે. કાંઈ વાંધો નહીં, આટલું તો બેઠા. એક ખૂબી તમને કહું, ગમે એટલા રૂપિયા તમે વાપરો ને, અમે તો ફોકરા અમારો તો બિઝનેસ ધંધો કરી છે. અમે 1-1.5-2 વાગે ને, હાલો 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 જાય, હાલો ફોરેનથી નાસવા વાળી લેવો ને માપની, કાચ જેવી, 5માં 2 કમ, અને એકવાર કપડું પહેર્યું હોય એવી માપના કપડા વાળી, અને 1000 ટિકિટ રાખો ને, ટિકિટ પહેલા વેચાઈ જાય. કાળા બજારમાં પાછી વેચવી લેવાનું થાય. અને 9 થી 12 આમ આમ વળ લેતા લેતા જે નાચગાન હાલતો હોય, આમ 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 એ બધું નાચગાન પૂરો થઈ જાય, 9 થી 12 ખેલ પૂરો થઈ જાય તો 70 વર્ષ વાળા મારી જેવા કોક એમ કે હવે કઈ આવશે, હે બાપભાઈ હવે કઈ આવશે, હવે તારું મોત આવશે. ગોરસ વેસાય ગલી ગલી, મદિરા વેસાય દુકાન. દૂધને લેવા જવું પડે, માલ લેવા જવો પડે, દૂધને દેવા જવું પડે, લેવા નથી લેવું. અને માલને કઈ કહેવાય નહીં, કેવો છે જેવો લાય નહીં ભાઈ, વધી ગયો, હાલો હાલો. ભાગવત ગીતા, મહાભારત, ઉપનિષદોને વેચવા માટે 50% કન્સેશન રાખો. કોઈ લેવા ત્યાં નહીં, લે તો કોઈ વાસવા ત્યાં નહીં, મૂકી દે કોઈક વાસે. બાકી જે શબ્દો જોઈ ન વાસી ન શકાય, જે ચિત્રો જોઈ ન શકાય, આજ કેટલા યુવાનો એનો અભ્યાસ કરે છે. વિચારો કેટલા સંસ્કારને નુકસાન થશે. આ બહુ વિચારવાની. અરે બાથરૂમમાં મોબાઈલ શું કરવો તમારે, એવી જોખમ જેવું હોય તો સ્વિચ ઓફ કરતું જવાય ને, કાં સાયલેન્ટ કરતું જવાય. કોકનો ફોન આવે એમ હોય નાતાદારનો, તો ઘરેથી કોઈ જોવે નહીં. બાથરૂમમાં ફોન લઈ જાય. હવે તો પેલા 2 હવાના થઈ ગયા છે, ત્યાં અડધી કલાક બેઠા બેઠા ગેમ રમે. અને હવે તો બાથરૂમ એવા થઈ ગયા છે રહોડા જેવડા, એમાં પાછા પંખા, અને એ ગેમ રમે ને અડધી કલાકે બારો આવીને કોક આ તો 1000 ગાવ શેટાની વાત છે, અહીંયા એવા કોઈ નથી.
અને બારો નીકળીને એમ કે લે આલે જે કામ હાટું ગયો તો એ કામ તો બાકી રહી ગયું, પાછો ખરે માલિક. મા બાપ પાસે બેહો, સદગુરુ પાસે બેહો, સંતો પાસે બેહો, ધંધે બેહો. જ્યાં બેહવાનું છે ત્યાં આપણે બેહતા નથી ને નથી બેહવાનું ત્યાં આપણો વ્યર્થ સમય કાઢીએ છીએ. ઘણો સમય કે બાબા મને કહેજો મારે મીટર નથી. ઘડિયાળમાં નો જોવાય, ઘરધણીને નો જોવાય. જંતીભાઈ એક વાત કરું, તમારા વરસ કેટલા થયા? પટ્ટી નથી ઉતારતો એટલે તમે કઈ દુઃખ નહીં લગાડતા. તમને એકને નથી કહેતો, આ 50 વર્ષ ઉપરના કાંઈ નથી કહેતો. 50 વર્ષના નીચેના વ્યક્તિને મારી દર્દ ભરેલી વિનંતી છે. તમે મસાલાવાળું પાન ખાઓ, મસાલાવાળી ફાકી ખાઓ એટલે દુકાનવાળાને નફો જાજો, તમારે નુકસાન ઓછું, બેયનું હાલે. તમે એક નથી, તમે મારા વાલા એક નથી. તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, પૂંજની મા બાપ, લાડકભાઈ બહેનનો આધાર તમે છો. આ ગામનો આધાર તમે છો. આ રાષ્ટ્રનો આધાર તમે છો. તમને કાંઈ થાય તો મારા પરિવારની, મારા રાષ્ટ્રની હાલત શું થાય એવું વિચારજો. આપ એક મહાન તત્વના ધારક છો. તમે એક મહાન વ્યક્તિ છો. તમારી ભીતર બેઠેલી એક શક્તિને જગાડો. તમે એક ઈશ્વરનું સંતાન છો. આ વિચારવાની ખાસ જરૂર છે. પણ હાલું કેમ થાય? નથી રહેવાતું. મારા હગા ભાઈને મૂકી દી, વ્યસનનું મૂકી, મા બાપને મૂકી દી, વ્યસન. વાંધો પડે ઘરમાં કહેજે વહી જા, ગાંઠિયા ખાઈને પીડ્યો રે, વ્યસન નો મૂકી. વાંધો પડે તો ન મૂકે. અને વળી જ્ઞાનની વાતો કાલ મળતા આજ ભલેની મરી જાય. અહીં હું પીડ્યું દેતો ગલોફ કાઢીને ઘોકાવો ને 2 આંગળા ખબર પડે શું થાય છે. એ બધી સટક મારી છે. બેઠેલી તમામ વ્યક્તિ મહાન છો, તમામ વ્યક્તિ પૂજનીય છો. કોઈની મસ્કરી નથી કરતો. મને હૃદયમાં દર્દ થાય છે. મારો યુવાન નબળો પડતો જાય છે. મારો દેશનો યુવાન નબળો પડતો જાય છે. મારા દેશનો યુવાન વિચારથી, મારા દેશનો યુવાન પરિવારથી નબળો પડતો જાય છે. ખરેખર હાસ્ય કલાકાર હું નથી. હાસ્ય તો ખાલી કરાવવા ખાતર કરું છું. મને દર્દ થાય. હું જ્ઞાતિવાદની પર જીવું છું. બેઠેલો તમામ માનવ સમાજ મારો પરિવાર છે. અને એ પરિવારનું એક સંતાન. નાના નાના કુમળા યુવાન મિત્રોને જોઈ અને ફાંકી છોડતા હોય એ જોઈને મને દર્દ થાય છે કે આ મારા દેશને કેમ બસાવશું? આ મારા દેશનો યુવાન નબળો પડી જશે તો શું થશે? આ મારી બેનને કોણ હાંસવશે? મારી માને કોણ હાંસવશે? મારી દીકરીને કોણ ભણાવશે? આ વિચારવાની થોડીક જરૂર છે. તમે લાખો રૂપિયા કામી શકશો, તમે અબજો રૂપિયા કામી શકશો. તમને ઈશ્વરે આપેલા માનવ શરીર રૂપી અમૂલ્ય શરીરને તમે નહીં હાંસવો ને તો એનું વળતર મારા વાલા જિંદગીભર નહીં કરી શકો. આ મનસુખો સોયાની દર્દ ભરેલી પ્રાર્થના છે, અમારી વિચારધારા છે. અને હું જેમ બોલું છું એમ જ મારી જીવવાની કોશિશ છે. મને કોઈ પરિવાર સાથે પ્રશ્ન નથી. બેઠેલો તમામ માનવ સમાજ મારો પરિવાર છે. હું હાસ્ય નથી કરાવતો. દર્દ થાય છે. મારી વહાલી દીકરીનું શું થાય? મારા નાના નાના બાળકોને કોણ હાંસવે? મેં એવું જોયું છે. હું તમને એક દાખલો મારા જીવનમાં બની ગયેલી ઘટના કહું. હાસ્ય તો કરાવી સામાન્ય બાબત છે. બાભાઈ 18-19 વર્ષ પહેલાનો પ્રસંગ ના 20 વર્ષ થઈ ગયા. હું સામાજિક કામ કરતો હતો અને એક વ્યક્તિ, દિલીપભાઈ મારે ઘરે આવે છે. સવારના 7 વાગ્યા છે. હું ગોંડલ જતો હતો. 55 વર્ષની એક વ્યક્તિ, એની ભેગો આવડો 10 વર્ષનો છોકરો. હું ગાડી બેઠો. ખોટું બોલું તો મને ભાગવત ભગવાનના છોકરો સત્ય વાત કરું છું. આ જોક્સ નથી. મને કે તમારું કામ છે મનસુખભાઈ? મેં બોલો બોલો, મારું શું કામ છે? કે તમારે ઓફિસમાં આવવાનું થોડું કામ છે. લગર વગર વે માણસના મેલા કપડા, 2-4 થીંગડા મારેલા જભામાં. બોલો બાબા શું કામ છે? કે મારા છોકરાને ડોઝ દેવાનો છે, સેલો કેન્સરનું છે, દર્દ છે, 19,000 રૂપિયાનો ખર્ચો છે. શનિવાર હતો અને મારી પાસે પૈસા નહીં. મેં કીધું હું તમને સોમવારે ગોઠવી દઈશ. વકાળ હોસ્પિટલમાં છે, 19,000નો ખર્ચો છે.
પણ મેં એમ કીધું ને હું ગોઠવી દઈશ, તો એ માણસે મને બોલી ન ગયો. મને એમ કીધું ભાઈ આજ જ દેવો પડે એમ છે. મને દર્દ થયું અંદર કે માણસની કેટલી નબળાઈ છે, માણસનો કેટલો સમય નબળો હોય. એમાં મારી ખાસ યુવાન મિત્રોને પ્રાર્થના છે, કોઈના નબળા સમયમાં કોઈની મસ્કરી નહીં કરશો. ઈશ્વરે આપેલો સમય વિચારજો નહીં આવે. કોઈની ગરીબાઈ માથે હસશો નહીં, કોઈની વૃદ્ધ અવસ્થા માથે હસશો નહીં. ભાઈ તો સમય બળવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી બાણ. અને બનાવ્યો બેનો દિલીપભાઈ. મેં કીધું ડોક્ટરનો ફોન નંબર દો. એ ડોક્ટરને મેં ફોન કર્યો. મેં કીધું હું સોમવારે તમને પૈસા આપી જાય. મને ઓળખતો હતો ડોક્ટર. 19,000 રૂપિયા હું આપી જઈશ. કીધું દો. હું સોમવારે ગયો ને, તો પતરાની ઓલી ખુરશીઓમાંથી મા બાપ બેઠા હતા. વૃદ્ધ માં થઈ ગયેલી, બાપ વૃદ્ધ. મેં કીધું ક્યાં છે ભાઈ? મને ક્યાં? રૂમમાં. એ રૂમમાં ગયો ને મેં જે દ્રશ્ય જોયું છે ને, આજ મને એટલા વર્ષે દ્રશ્ય દેખાય છે. પેલા ઘેલા લુગડા એ બાઈના શીકુનું જ્યુસ બનાવતી હતી. અને પાસે એક 10 વર્ષનો દીકરો ને એક 7 વર્ષની છોકરી ઉભા હતા માની પાસે. અને આ પલંગમાં બેઠો બેઠો અહીં આખું જડબું કપાઈ ગયેલું, અહીં નળી નાખેલી, એક નળી પેશાબની. આ પરિસ્થિતિ. અને મને આંસકો લાગ્યો. ત્યાંથી મેં આ માનવ મંદિરમાં મારું જીવન બને એટલું એ રસ્તે લીધું. મને એમ થયું કે આ છોકરાને કોણ ભણાવશે? આ માણસ તો હવે જીવવાનું નથી, અને જીવશે તો કાંઈ કરી શકવાનું નથી. આ છોકરીને કોણ ભણાવશે? આ છોકરાને કોણ ભણાવશે? આ બહાર બેઠેલા બુઢા મા બાપની લાકડી સીનવાઈ જાય તો એનું જીવન કેમ હાલશે? અને હું પ્રાર્થના કરું છું યુવાન મિત્રો, મારી હૃદયની વેદના છે. આ મસ્કરી નથી. તમને કદાચ નહીં ગમે, તમને એમ થતું છે તારા બાપનું ક્યાં ખાઈશ, પણ મને છે કે તમે મારા જ બાપનું ખાવશો. કેમ કે હું ને તમે એક બાપના સંતાનો છીએ, એક બાપના સંતાનો છે. આ વિચાર ન ભૂલીએ, આ વિચાર ન ભૂલીએ. એટલે વ્યસનથી દૂર રહીએ અને મા બાપને પેલું તીર્થ માનીએ. રોજ મા બાપના ચરણમાં 1 મિનિટ ખોટી થઈને એમાં આમ કહેતા જઈએ કે બા બાપુજી હું કામે જ આવું છું, ધંધે જ આવું છું, ઓફિસે જ આવું છું, નોકરીએ જ આવું છું, સાંજે આવતો રહે અને સાંજે નો આવતું, કાલ આવે મારી ચિંતા કરતા નહીં. ખાલી આટલું કહીને જાઓ ને, મા બાપ રાજી રાજી થઈ જશે. અને પાછા આવીને મા બાપની ખબર કાઢશો ને, અને રાતના 2:30 વાગી ગયા હોય, માં બેઠી હોય પથારીમાં, અને આપણે કઈ માં કેમ જાગો છો? થોડીક મજા નથી બેટા, હાલો દવાખાને. તો એ આપણી વૃદ્ધ માં કે વૃદ્ધ બાપ એમ કહે બેટા રાતના 3 વાગ્યા અટાણે ડોક્ટર ન હોય, તું હેરાન થઈને આવ્યો છો, થાકીને આવ્યો છો, હુઈ જા વિહામાં. સારું નહીં થાય તો હું સવારે આપણે જાહું, હુઈ જા ભાઈ. તમારા અને મારા યુવાન મિત્રો નાની બહેનોને મારી પ્રાર્થના છે, તમારા અને મારા 2 શબ્દો વૃદ્ધ મા બાપને 40% દવાનું કામ કરે છે. ખાલી 5 મિનિટ બેસો, મા બાપ રાજી રાજી થઈ જાય. ધન્યવાદ. આપની શોધ આવે છે બાબુભાઈ બારોટને જોરદાર તાળીઓના ગગલાથી વધાવીએ. મારી વાણીને વિરામ. આપ બધાએ મને ખૂબ સાંભળ્યો. અને જંતીભાઈને અને એના પરિવારને મા ભગવતી કાયમ સુખ આપે અને કાયમ આવી સેવા કરાવે અને ખૂબ દાન પુણ્ય કરીને ખૂબ આગળ વધે એવી પિતૃદેવની કૃપા વરસે. ધન્યવાદ. જય માતાજી. એ ભાઈ તમને કહું છું.